પીએમ મોદીએ રવિવારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર સવાલ ઉઠાવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે। તો પીએમ મોદીએ આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના એક નિવેદનને ટાંકીને કરી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે। વડાપ્રધાનના નિવેદન પર ભારે રાજનીતિ ચાલી રહી છે। આ દરમિયાન કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે મેનિફેસ્ટોની કોપી પીએમ મોદીને આપશે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ચૂંટણીઓ સુમેળભરી માનસિકતા સાથે લડવી જોઈએ। આની શરૂઆત વડાપ્રધાનથી જ થવી જોઈએ। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો છે। ખડગેએ કહ્યું છે કે આજે મોદીજી ગુસ્સાવાળા ભાષણથી જીતવાનો પ્રયાસ કરે છે। 140 કરોડ લોકો હવે આ જુઠ્ઠાણાનો શિકાર નહીં બને। તો વડાપ્રધાન મોદીના નિવેદન પર ભારે રાજનીતિ થઈ રહી છે। પીએમના નિવેદન પર કોંગ્રેસના નેતાઓની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। તો કોંગ્રેસે મેનિફેસ્ટોની કોપી પીએમ મોદીને આપશે તેમ જણાવ્યું છે। ખડગે પીએમ મોદીને મળવા માંગે છે। ખડગેએ પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો છે। પીએમઓને મેનિફેસ્ટો મોકલવાનું નક્કી કર્યું છે તેમ કેસી વેણુગોપાલે જણાવ્યું છે। સાથે જ ખડગેનું કહેવું છે કે 140 કરોડ લોકો હવે જુઠ્ઠાણાનો શિકાર નહીં બને। તો પીએમ મોદીના કોંગ્રેસના ઢંઢેરા પર સવાલ ઉભા થઈ રહ્યા છે। પીએમ મોદીએ જે કોંગ્રેસના ઢંઢેરા પર સવાલ ઉઠાવ્યા છે તેને લઈને કોંગ્રેસના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે। જે પ્રમાણે પ્રચાર અત્યારે લોકસભાનો ચાલી રહ્યો છે ત્યારે ઉમેદવારોના પ્રચાર માટે તમામ જે નેતાઓ છે તેઓ જાહેર સભાને સંબોધન કરતા હોય છે અને ઘણી વખત ઘણી બધી ટિપ્પણીઓ આપતા હોય છે। તેની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને પક્ષો વચ્ચે થતા હોય છે અને હવે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવામાં આવ્યા છે। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાની અંદર કહ્યું છે કે જે લોકો જે છે આજે તમામ જે કોંગ્રેસ જે છે જીતશે તો તેની સંપત્તિ જે દેશની સંપત્તિ છે તે લઘુમતી સમાજના લોકોને વહેંચી દેશે। આ પ્રમાણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને લઈને કોંગ્રેસના જે તમામ નેતાઓ વિરોધ પક્ષના નેતાઓ છે તેમણે વડાપ્રધાનના નિવેદનને વખોડ્યું હતું અને સાથે સાથે જ તેમણે પોતાના નિવેદનો પણ આપ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહના એક નિવેદનને ટાંકીને આ જે નિવેદન છે તે આપ્યું હતું, જેની અંદર મનમોહનસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે તમામ દેશની સંપત્તિ છે તેનો પહેલો જે અધિકાર છે તે અલ્પસંખ્યક લોકોનો છે તેવું સ્ટેટમેન્ટ હતું। તેને ધ્યાનમાં રાખીને આ રીતનું બીજું સ્ટેટમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું, જેને લઈને વિવાદો વકર્યા હતા। આ વિવાદને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસના તમામ જે લોકો છે તેમણે સોશિયલ મીડિયા પર વોર પણ શરૂ કરી દીધી અને સોશિયલ મીડિયા દ્વારા પણ વિરોધ શરૂ કરી દીધો હતો। આ મામલે સાથે હવે બીજી વાત એ છે કે મલ્લિકાર્જુન ખડગે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના, તેના દ્વારા પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટેનો સમય માંગવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પાછળનું મુખ્ય કારણ એ કહેવામાં આવ્યું છે કે મેનિફેસ્ટો જે છે કોંગ્રેસનો તેની એક કોપી છે તે વડાપ્રધાનને આપશે અને સાથે જ કહેશે કે જે વાત વડાપ્રધાને કરી છે તેવી કોઈ વસ્તુ છે નહીં અને જે મેનિફેસ્ટોની અંદર જે કહેવામાં આવ્યું છે કે લઘુમતીનો નહીં પરંતુ દેશની તમામ સંપત્તિ પર તમામ 140 કરોડની જનતાનો જે છે તે એક સરખો હિસ્સો છે। અને જે પ્રમાણે મનમોહનસિંહે જે રીતે કહ્યું હતું તે નિવેદનને પણ જે મારી તોડીને મરોડીને કહેવામાં આવ્યું છે પરંતુ એવી કોઈ ઘટના નથી। આ રીતનો જે બંને સંદર્ભોને ટાંકીને વાત કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જે છે તો મળી રહ્યો છે। કોંગ્રેસે એવા પણ આક્ષેપ કર્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બોખલાઈ ચૂક્યા છે અને જે પ્રમાણે પ્રથમ જે ઇલેક્શન જે થઈ રહ્યું છે તેની અંદર પોતાની જીત થશે કે કેમ તે અંગે પણ તેઓ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બોખલાહટમાં આ રીતના જે જવાબો છે તે આપી રહ્યા છે। એટલે કે બંને પક્ષે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। મલ્લિકાર્જુન ખડગે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો જે સમય માંગ્યો છે ત્યારે ક્યારે સમય મળશે, ક્યારે તેઓ મળવાના છે તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આજે આ નિવેદનને ધ્યાનમાં રાખીને મલ્લિકાર્જુન ખડગે છે તે પોતાની એક મેનિફેસ્ટોની કોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાના છે। પ્રથમ ચરણનું મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। રાજ્યની અલગ અલગ દેશના રાજ્યોની અંદર પણ મતદાન થવાનું છે, એટલે બીજા ફેઝનું મતદાન છે તે પણ હવે થવાનું છે। ત્યારે હવે ધીરે ધીરે તમામ જે ચૂંટણીનો માહોલ છે તે ખૂબ જ ગરમાઈ રહ્યો છે અને આ પ્રકારના નિવેદનો છે તે સામે સામે થઈ રહ્યા છે। જી।